તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સને લઈ પ્રવાસન મંત્રીનું પ્રથમ નિવેદન. વાયરલ વિડીયોને લઈ તપાસના આદેશ અપાયા હોવાનું કહેવું છે. મુળુભાઈ બેરાનું કલેક્ટરને વિડીયોની તપાસ કરવાનો આદેશ આપી દેવાયો છે. મેળાનું આયોજન ગ્રામ પંચાયત કરે છે. પ્રવાસન વિભાગ વિદેશી મહેમાનોના રહેવા જમવાની વ્યવસ્થા કરે છે. કલેક્ટરને વિડીયો અંગે તપાસ કરી રિપોર્ટ માંગ્યો છે. સ્થાનિક કક્ષાએ કોઈ આયોજન કર્યું હશે તો પગલાં લેવામાં આવશે એવું કહેવું છે મુળુભાઈ બેરાનું. તરણેતરનો મેળો યોજાયો હતો જેને સાંસ્કૃતિક ઓળખ કહેવામાં આવે છે. ગુજરાતની ધરોહરને જે ઉજાગર કરતી સાંસ્કૃતિક ઓળખ એમાં છતી થાય છે, પરંતુ આમાં જે અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો તેને લઈને વિવાદ વણસ્યો. તરણેતરના મેળામાંથી એક વિડીયો સામે આવ્યો અને તેને લઈ અને વિવાદ થયો છે. આ અંગે વાત કરીએ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા સાથે. મુળુભાઈ, તરણેતરનો મેળો આપણી ભાતીગળ સંસ્કૃતિ અને એની અંદર આ પ્રકારેની અશ્લીલતાવાળો વિડીયો આવ્યો છે. આપની પાસે શું માહિતી છે? આપણે કલેક્ટર સાથે આપે કોઈ ચર્ચા કરી, વાતચીત કરી છે ખરી? તરણેતરના મેળામાં આજે જે સમાચાર સવારના મેં પ્રેસ જે છાપવામાં જોયું છે એમાં કલેક્ટર શ્રીયારે વાત કરી એટલે કલેક્ટર કીધું કે આટલા દિવસ પછી આ સમાચાર આવ્યા છે. મેળો થઈ ગયો ને ઘણા બધા દિવસ થઈ ગયા છે, તો એવું કોઈ ત્યાં કલેક્ટરે રોજ જતા હતા, અમે પણ એક દિવસે ત્યાં ગયા હતા, તો આવું કોઈ કાર્યક્રમો એક તો પ્રવાસન વિભાગ તો કંઈ કરતું નથી. પ્રવાસન તો ત્યાં જે વિદેશી ટુરિસ્ટો હોય એના માટે રહેવા માટેની ટેન્ટ સિટી અને જમવાની એવી વ્યવસ્થાઓ કરે છે. બાકી એને જિલ્લા વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત એનું જે આયોજન કરે છે એને ત્યાં ગ્રાન્ટ આપે છે. કલેક્ટરને મેં કીધું છે કે આ બાબતે તપાસ કરાવો અને એની કીધું છે કે હું ત્યાં ઘણા દિવસ થઈ ગયા છે પણ હું એમાં આજે અત્યારે તમે વાત કરી રહ્યા છો એ બાબતે તપાસ કરાવશે. અમે જ્યાં ગયા ત્યારે ત્યાં કાર્યક્રમો જે ગ્રામીણ ઓલિમ્પિક છે, પશુપાલનનો મેળો થાય છે એ જ છે, અન્ય જે કાર્યક્રમો હતા ભજન કીર્તન એવા બધા કાર્યક્રમો હોય છે, રાઇડ્સ ઘણી બધી હોય છે. તો કલેક્ટરને મેં કીધું છે કે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરો. સાહેબ, તપાસ થશે હવે, અને માનો કે કદાચ આવું નીકળ્યું કે ત્યાંથી કોઈએ આયોજન કર્યું હતું, આ હતું, તો આપણે એની સામે પગલાં તો લેવા પડશે, કારણ કે એક પ્રકારનો આ અશ્લીલ વિડીયો જ સામે આવ્યો છે. કલેક્ટર તપાસ કરી અને એને જિલ્લા વહીવટીતંત્ર છે, કેમ કે કોઈ સરકારી ડિપાર્ટમેન્ટે કંઈ કર્યું નથી, એના તો કોઈ પ્રાઇવેટ વ્યક્તિ હોય ક્યાંય કંઈ જો આવું હશે તો એ તપાસ કરીને એ લોકો જ પગલાં લેવાના છે. એનું જે જિલ્લા કલેક્ટર કક્ષાએથી જ એને આયોજન થતું હોય છે અને ગ્રામ પંચાયત જ આનું મેળાનું આયોજન કરે છે. આયોજકો એ લોકો જ હોય છે.